ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તો ગુજરાતની જ વખાણ કરીશ, કેમ કે આપણા ગુજરાતીઓનો તો ભાઈ બોલબાલો છે બધે જ. ગમે તે સ્ટેટમાં જાઓ અને ગમે તે કન્ટ્રીમાં જાઓ, પણ ગુજરાતી તો અલગ જ પોતાની છાપ જે મૂકીને આવે છે, કેમ કે એ હોય છે એટલા સારા અને એટલા ઓનેસ્ટ. તમે જે અહીંયા ફરવા આવ્યા હોય ને, તો અહીંયા તમને રસ્તો ભૂલે પાડે નહીં ગુજરાતીઓ. તમને સાચી રાહ બતાવશે અને ગોળ ગોળ તમને ફેરવે ના. અને અહીંયા લેડીઝ માટે તો સ્પેશિયલી બહુ જ સેફ છે, કેમ કે અહીંયા 12 વાગ્યે પણ લેડીઝ સેફટી સાથે ઘરે પહોંચી શકે છે, ગમે ત્યાં આવી જઈ શકે છે, એને કંઈ જ વાંધો નથી. કેમ કે આ તો અમારું ગુજરાત છે અને ગુજરાતના સંસ્કાર છે. આમ તો બધા જ સ્ટેટ પોતપોતાની જગ્યા સારા છે, પણ ગુજરાતમાંથી આ બધું તો શીખવા જેવું છે. લાઈક યુપી અને બિહારમાં કેટલું બધું લેડીઝ સાથે દુષ્કર્મ થાય છે, એટલે એ લોકોએ થોડુંક વિચારવું જોઈએ કે કંઈક તો શીખીએ બીજા સ્ટેટમાં કેવું રહે છે. એટલે તમે એકવાર ગુજરાતમાં જરૂર આવજો અને જુઓ અમારા ગુજરાતી સંસ્કાર અને અહીંનું કસ્ટમ અને અહીંના ગરબા તો તમે ટીવી પર જોતા જ હશો, સોશિયલ મીડિયા ઉપર પણ. એટલે તમે એકવાર ગુજરાત આવજો અને હિન્દીમાં કહેવું પડશે મારે, જે લોકો ગુજરાતી ના સમજી શકે. સો એક બાર गुजरात ज़रूर आना, ठीक है? मेरा वीडियो पसंद आए तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए. थैंक यू.